ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો ભણવાનો છે, એ છે વિદ્યુત ફ્લક્સ. જો આવી જ ભૌતિક રાશિ આપણે ચુંબકના પ્રકરણોની અંદર ભણીશું, ચુંબકીય ફ્લક્સ. તો જો વિદ્યુત ફ્લક્સ તમને આવડી જશે તો ચુંબકીય ફ્લક્સની અંદર કોઈ વાંધો આવશે નહીં. અને એમ બી મેં તમને કહેલું જ છે કે ફિઝિક્સની અંદર રોજનું રોજ તમે સમજી અને તૈયાર કરશો તો ફિઝિક્સ જેવો ઇઝી સબ્જેક્ટ અને રોકડીયો સબ્જેક્ટ કોઈ નથી. ક્લિયર? એની અંદર સારા એવા માર્ક્સ તમે લાવી શકો. ઓકે, તો જુઓ, સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ફ્લક્સ. તો પહેલાં આપણે એની વ્યાખ્યા લખી દઈએ, પછી આપણે એને સમજીએ કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય. ઓકે, તો જો વિદ્યુત ફ્લક્સને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત ફ્લક્સ શું છે, એની વ્યાખ્યા શું? તો જો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ, જો લખીએ અહીંયા આગળ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ કહે છે. જો તો ફરી એકવાર વ્યાખ્યા બોલી જઈએ, 2 વાર બોલી જવાની એટલે યાદ રહી જાય. જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. બરાબર? તો જો અહીંયા આગળ જો કોઈ આપણે વિદ્યુત ક્ષેત્ર E લઈ લઈએ, બરાબર, જો અહીંયા આગળ આ પ્રમાણે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર E લઈએ છે, જો બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે એની અંદર મૂકેલું કોઈ પૃષ્ઠ, ધારો કે આપણે અહીંયા આગળ આ પ્રમાણે કોઈ પૃષ્ઠ મૂકીએ છીએ. ક્લિયર? ઓકે, તો આ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ધારો કે આ પૃષ્ઠ છે અને આ પૃષ્ઠનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. બરાબર? આનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, બરાબર છે. તો એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો બોલો આ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો કે સાહેબ આ 1 અને આ 2. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સને આપણે ફાઈ વડે દર્શાવીએ તો 2 ક્ષેત્ર રેખાઓ છે તો ફ્લક્સ 2. એકમને બધું હમણાં તમને કહું છું. બરાબર? પહેલાં તમે માઇન્ડમાં સેટ કરી દો કે ફ્લક્સ કોને કહેવાય. તો કે આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો અહીંયા આગળ હું એક ક્ષેત્ર રેખા દોરું તો બોલો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો કે ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થાય છે? 3. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? 3. ક્લિયર? તો આમ વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે આ જે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ ઉપર પણ આધાર રાખે. બરાબર? જો ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ક્ષેત્રફળ જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો આમ વિદ્યુત ફ્લક્સ એ E અને ડેલ્ટા એસ ઉપર પણ આધાર રાખે છે. કેવી રીતે? જુઓ, સમજીએ અહીંયા આગળ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ધારો કે જુદું હોય. ધારો કે આપણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન લીધું છે, પણ વિદ્યુત ક્ષેત્ર જુદું હોય. ધારો કે અહીંયા આગળ કોઈ ધન વિદ્યુત ભાર છે, બરાબર, અને ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કે આ પ્રમાણે બહાર નીકળે.
ક્લિયર? ચલો ઇઝી. જો ત્રિજ્યાવર્તી દિશામાં આ પ્રમાણે. તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે, જો અત્યારે હાલ પૂરતું મેં ખાલી આપ્યું, તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ કેવું હોય? વધારે હોય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય. બરાબર? અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E કેવું હોય? વધુ હોય. અને દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E કેવું હોય? ઓછું હોય. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં તમે આવું કોઈ પૃષ્ઠ મૂકો. જો આપણે પૃષ્ઠનું ક્ષેત્રફળ અહીંયા આગળ સમાન રાખીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? જુદું જુદું. તો પૃષ્ઠ આપણે સમાન રાખીએ. જુઓ તો અહીંયા આગળ હું એક પૃષ્ઠ મૂકું છું આ પ્રમાણે. ક્લિયર? ઓકે. ચલો એટલા જ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ હું ત્યાંથી થોડુંક દૂર એટલે અહીંયા આગળ મૂકું છું. જુઓ આ પ્રમાણે. બરાબર? એ જ પૃષ્ઠ છે. એ જ પૃષ્ઠને મેં અહીંયાથી અહીંયા આગળ મૂક્યું. બરાબર? અહીંયા આગળ પૃષ્ઠનું ક્ષેત્રફળ સમાન. બરાબર? આનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને આપણે ડેલ્ટા એસ કહી દઈએ. તો આ ડેલ્ટા એસ અહીંયા આગળ કેવું છે? સમાન. એટલે કે ક્ષેત્રફળ સમાન. ક્લિયર? તો બોલો હવે આ જે વધારે વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠ મૂકેલું છે તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું છે? અહીંયા આગળ જો તો આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેટલી? તો કે 1 2 3 4 અને અહીંયા આગળ આ 5. તો આનું ફ્લક્સ કેટલું થશે? 5. જ્યારે આનું ફ્લક્સ કેટલું થશે? તો જો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 5 બરાબર 2 છે. તો આનું ફ્લક્સ કેવું થાય? ઓછું. ક્લિયર? તો અહીંયા આગળ વધુ વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં આગળ ફ્લક્સ કેવું મળે છે? વધુ. અને ઓછું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં ફ્લક્સ કેવું મળે છે? ઓછું મળે છે. ક્લિયર? એનો મતલબ કે ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે ડાયરેક્ટલી અને એના સમપ્રમાણમાં છે. ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર વધારે તો ફ્લક્સ વધારે, વિદ્યુત ક્ષેત્ર ઓછું તો ફ્લક્સ ઓછું. ચલો એ જ પ્રમાણે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર સમાન રાખીએ અને પૃષ્ઠ નાનું મોટું કરીએ. જો ધારો કે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જે છે સમાન કરતી. બરાબર? હવે પૃષ્ઠ છે એ નાનું મોટું કરી દેજો અહીંયા આગળ. આ વિદ્યુત ક્ષેત્ર. હવે પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે, અહીંયા આગળ ક્ષેત્રફળ વધારે જુઓ અને અહીંયા આગળ ક્ષેત્રફળ ઓછું કરી દઈએ. બરાબર? તો જો અહીંયા આગળ જેમ ક્ષેત્રફળ સમાન રાખ્યું હતું એવું અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર સમાન રાખ્યું. વિદ્યુત ક્ષેત્ર સમાન રાખ્યું. બરાબર છે? ઓકે. વિદ્યુત ક્ષેત્ર સમાન રાખી અને પૃષ્ઠ બદલ્યું તો અહીંયા આગળ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ, ડેલ્ટા એસ વધુ. બરાબર? અને અહીંયા આગળ પૃષ્ઠનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એસ જે છે એ કેવું છે? ઓછું. તો જો હવે વધારે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હશે? વધુ. કારણ કે આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ 1 2 3 4 5 અને 6 એટલે ફ્લક્સ 5 બરાબર 6. જ્યારે અહીંયા આગળ 1 અને 2 જો એટલે ફ્લક્સ 2. તો ક્ષેત્રફળ વધારે તો ફ્લક્સ વધારે અને ક્ષેત્રફળ ઓછું તો ફ્લક્સ ઓછું. તો આમ ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠના સમપ્રમાણમાં છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર બરાબર અને ક્ષેત્રફળ ડેલ્ટા એસ એ બંને ફ્લક્સના સમપ્રમાણમાં છે. બરાબર? ઓકે. તો આમ આના ઉપરથી આપણે કહી શકીએ કે જો અહીંયા લખી રાખું સાઈડમાં. બરાબર? કે વિદ્યુત ક્ષેત્ર વધુ, બરાબર, E વધુ તો ફ્લક્સ ફાઈ વધુ અને E ઓછું તો ફ્લક્સ ઓછું. બરાબર? જો આ બધી વસ્તુ આપણે ઝીણી ઝીણી વસ્તુ આ પ્રમાણે રીતે સમજતા જઈએ અને પછી હું તમને ડાયરેક્ટ સૂત્ર ઉપર લઈ જાઉં. ક્લિયર? એટલે વધારે ખ્યાલ આવે. બરાબર? તો MCQ ની અંદર કદાચ પૂછાય તો તમે ત્યાં આગળ કન્ફ્યુઝ ના થઈ જાઓ.
ક્લિયર? ઓકે. અહીંયા આગળ ક્ષેત્રફળ સમાન છે, બરાબર? પૃષ્ઠનું ક્ષેત્રફળ સમાન, એટલે વિદ્યુત ક્ષેત્ર ફાઈ, ફ્લક્સ ફાઈ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. ચલો એ જ રીતે અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા એસ કહી દઉં એને, ક્ષેત્રફળ વધુ તો ફ્લક્સ વધુ મળે છે, અને ક્ષેત્રફળ ઓછું તો ફ્લક્સ ઓછું મળે આપણને. ક્લિયર? પણ અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર સમાન રાખે, તો ફ્લક્સ ફાઈ ચલે છે ડેલ્ટા એસ, એટલે કે ક્ષેત્રફળના સમપ્રમાણ છે. ચલો આના સિવાય ત્રીજી એક વસ્તુ છે, તો શું? તો કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે મેં આ પૃષ્ઠ લઈ લીધું, આ પૃષ્ઠને આપણે કેવું મૂકેલું છે? અત્યારે લંબ રૂપે મૂકેલું છે. પણ હવે આ પૃષ્ઠને જો હું આમ કરું તો, અથવા તો આમ મૂકું તો એની સાથે સંકળાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે કે એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે? એની અંદર ઘટાડો થશે અથવા તો વધારો થશે. ક્લિયર? એટલે કે ફ્લક્સમાં ફેરફાર થશે. તો જુઓ અહીંયા આગળ હવે આ જે પૃષ્ઠ છે, આ પૃષ્ઠને જો હું આ પ્રમાણે મૂકું, જુઓ વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે અને પૃષ્ઠ પણ સમાન છે. સમજી લો કે આ પૃષ્ઠ પણ સમાન છે, બરાબર? ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે ભાઈ આ પૃષ્ઠ પણ સમાન છે અને વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે. પણ હવે આપણે એની ગોઠવણી અલગ કરી દઈએ. જુઓ તો આ જે પૃષ્ઠ હાલ આ પ્રમાણે લંબ હતું, સમજો કે આ પ્રમાણે લંબ હતું, બરાબર? આમ જુઓ આપણે હવે આ પૃષ્ઠને આપણે આમ સહેજ ત્રોસું કરી દઈશું, બરાબર છે? એટલે હું આને આમ દોરવું હોય તો આને આ પ્રમાણે દોરી શકું. જુઓ કે જો આ પ્રમાણે, ક્લિયર? આ જે ઊભું હતું એને આ પ્રમાણે સહેજ આડું કરી દીધું. એટલે આડું કરશો એટલે ઉપરની એક લાઈન ઓછી થઈ જશે, આની અંદરથી ઉપરની એક ને બે લાઈન ઓછી થઈ જાય, નીચેની એક લાઈન ઓછી થઈ જાય, બરાબર? તો આની સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધારો કે 1 2 3 4 5 6 છે, બરાબર? તો ફ્લક્સ કેટલું? 6. જ્યારે આની અંદર 1 2 અને આપણે ત્રીજી લઈ લઈએ કદાચ, તો ફ્લક્સ ફાઈ બરાબર 3. તો જો ફ્લક્સમાં ફેરફાર થાય છે તો આમ ફ્લક્સ એ પૃષ્ઠની ગોઠવણી ઉપર પણ આધાર રાખે છે. ફ્લક્સ એ પૃષ્ઠની ગોઠવણી પર પણ આધાર રાખે છે, બરાબર? અને આ ગોઠવણી એટલે શું? તો કે થીટા, એંગલ, બરાબર? ધારો કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને ખૂબ જ અગત્યનું કે આ પૃષ્ઠ છે, તો પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ કઈ તરફ લેવો, બરાબર? તો પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ જ હોય. ક્લિયર? ધારો કે આ પ્રમાણેનું કોઈ ચોરસ બોક્સ છે, બરાબર? ચલો એક ઘન લઈ લઈએ, સમઘન, બરાબર? તો એનું આ પૃષ્ઠ લઈ લઈએ આપણે, બરાબર? એ પૃષ્ઠને જો હું અલગથી દોરું અહીંયા આગળ, બરાબર? તો એ પૃષ્ઠ જે છે એ પૃષ્ઠને તમે જો આ બાજુથી જોતા હોય, જે બાજુથી જોતા હોય, ધારો કે આ પૃષ્ઠ લઈ લઈએ અહીંયા આગળ, આ પૃષ્ઠ છે, ધારો કે અહીંયાથી તમે જુઓ છો, બરાબર? આ તમારી નાજુક અને નમણી આંખ છે, અહીંયાથી તમે જુઓ છો એને, બરાબર? તો પૃષ્ઠનો સદિશ છે એ તમારી તરફ, બરાબર? આ બાજુ પૃષ્ઠને લંબ હોય બિલકુલ. ક્લિયર? જો આ પ્રમાણે ધારો કે આ પ્રમાણેનું કોઈ બોક્સ છે, તો તમે ધારો કે આ પૃષ્ઠની સામે જોતા હોય તો એનો પૃષ્ઠ સદિશ આ બાજુ બહારની તરફ હોય, આ બાજુ. ક્લિયર? એ જ રીતે ધારો કે આની વાત કરીએ, આ પૃષ્ઠની સાઈડના, તો સાઈડના પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ. ક્લિયર? આનો સદિશ જો આ બાજુ બહાર, આ બાજુ. ક્લિયર? આનો આ બાજુ બહારની તરફ, આનો આ બાજુ, ઉપરથી જોતા હોય તો આ બાજુ, અને નીચેનો હોય તો નીચેની તરફ, બરાબર? આમ નીચે જશે. ક્લિયર? આ પ્રમાણે ખ્યાલ આવી ગયો? તો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ છે?
તો આમ તને આ પૃષ્ઠને આ બાજુથી જોતા હોય તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ થશે. તો ચલો આ પૃષ્ઠે વિદ્યુત ક્ષેત્ર સાથે ધારો કે આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આપણે ડેલ્ટા એસ લઈ લઈએ, સદિશ ડેલ્ટા એસ. તો આ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ વિદ્યુત ક્ષેત્ર સાથે ધારો કે થીટા જેટલો કોણ બનાવે છે. બરાબર. તો શું કરવું પડે? હવે એના બે ઘટકો લેવા પડે. બરાબર. ધારો કે અહીંયા આગળથી તમે આ એક્સ અક્ષ લઈ લો, બરાબર, અને આ વાય અક્ષ. તો 11માં ભણી ગયા કે બે ઘટકો પડે. બરાબર. એક્સ અક્ષની દિશામાંનો ઘટક કોસ થીટા અને વાય અક્ષની દિશામાંનો ઘટક સાઇન થીટા. બરાબર. તો અહીંયાથી આપણે પ્રક્ષેપ દોરો તો આ બાજુનો ઘટક કેવો મળે? તો ડેલ્ટા એસ કોસ થીટા. ક્લિયર? તો આ કોસ થીટા એટલે કે થીટા ઉપર પણ આધારિત છે ગોઠવણી. બરાબર. જ્યાં થીટા એ શું છે? તો ડેલ્ટા એસ અને ઈ વચ્ચેનો ખૂણો. બરાબર. એટલે કે એની ગોઠવણી એટલે કે એની થીટા ઉપર પણ આધારિત છે. ગોઠવણી એટલે કે થીટા પર આધાર રાખે છે. અને અહીંયા આગળ થીટા એટલે કયો થીટા લઈશું? કોસ થીટા કે સાઇન થીટા? ચલો એ પણ નક્કી કરી દઈએ આપણે. બરાબર. કોસ થીટા લઈએ કે સાઇન થીટા લઈએ? તો જુઓ અહીંયા આગળ ધારો કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને બિલકુલ લંબ મૂકેલું છે. ક્લિયર? આ પ્રમાણે લંબ મૂકેલું છે. તો એની અંદરથી મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે. હવે લંબ મૂકેલું હોય તો આનો ક્ષેત્રફળ સદિશ કેમ હશે? આમ હશે. તો ક્ષેત્રફળ સદિશની દિશા કઈ થશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ અને ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ બાજુ. બરાબર. તો બોલો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો? તો 0. એનો મતલબ કે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેવી હશે? મહત્તમ હશે. પછી જેમ જેમ આમ કરતા જશું એમ ક્ષેત્ર રેખાઓ કેવી થશે? ઘટતી જશે. બરાબર. અને બિલકુલ આમ કરી દઈશું તો જો આની અંદરથી એક એક ક્ષેત્ર રેખા પસાર થશે નહીં. અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો ચલો આનો આપણે લંબ સદિશ દોરીએ આ પ્રમાણે. બરાબર. કારણ કે બહારની તરફ જ ઉપર. બરાબર. તો થીટા કેવો થશે? ત્યાં 90 થશે. તો હવે આપણે એકવાર આ ઘટક લઈ જોઈએ અને એકવાર સાઇન ઘટક લઈ જોઈએ. બરાબર. તો જો આપણે કોસ થીટા લઈએ તો કોસ 0 લઈએ તો કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1. બરાબર. કોસ 0 ની વેલ્યુ 1 થશે. તો જો હવે વિદ્યુત ફ્લક્સ એ E અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે એટલે E = E × ડેલ્ટા એસ. અને અહીંયા આગળ ગોઠવણી રહી. બરાબર. તો ગોઠવણીમાં આપણે ધારો કે કોસ થીટા લઈએ છે તો થીટાની વેલ્યુ 0 મૂકીએ તો કોસ 0 ની વેલ્યુ શું થશે? 1 થશે. અને 1 મળશે તો અહીંયા આગળ વિદ્યુત ફ્લક્સ છે એ કેવું મળશે? મહત્તમ મળશે. એનો મતલબ કે આની અંદરથી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. ક્લિયર? તો આપણને ફ્લક્સ વધારે. જો આની જગ્યાએ આપણે સાઇન થીટા લઈએ તો જો અહીંયા આગળ સાઇન થીટા. જો સાઇન થીટા લઈએ તો સાઇન 0. તો સાઇન 0 0. તો અહીંયા આગળ ફ્લક્સ મળતું નથી. પણ એવું તો અહીંયા આગળ શક્ય નથી કારણ કે જો આની અંદરથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલે સાઇન થીટા લેવાશે નહીં. બરાબર. તો ગોઠવણી માટે કયો લેવાશે? થીટા. કોસ થીટા. ક્લિયર? તો અહીંયા આગળ શું આવશે? તો ફ્લક્સ phi = E × ડેલ્ટા એસ કોસ થીટા. હવે આ સૂત્ર આપણે ફિટ બેસે છે. જુઓ આ વાક્ય ઉપર. ક્લિયર? ખબર પડી ગઈ હશે. બરાબર. જો આના ઉપરથી ડાયરેક્ટ જ આમ તો સૂત્ર આપી દે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહે છે. અને આ ફ્લક્સ phi ને E. ડેલ્ટા એસ વડે દર્શાવવામાં આવે છે. આવું ડાયરેક્ટ કહી દે છે તમને. બરાબર. પણ જો આપણે અને આ પ્રમાણે સમજીએ તો એ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. ક્લિયર? અને કોઈ નાની વસ્તુ જો MCQની અંદર પૂછાય તો પણ તમને આવડે. ક્લિયર? ઓકે. તો જુઓ હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વિદ્યુત ફ્લક્સ એ શું છે. બરાબર. તો જો આપણે ફરીથી એકવાર લખી દઈએ અહીંયા આગળ કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી
પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. ફ્લક્સને ફાઈ વડે દર્શાવવામાં આવે છે અને ફ્લક્સ ફાઈ બરાબર સદિશ E ઇન્ટુ ડેલ્ટા એસ થાય. જો અહીંયા આગળ ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ થીટા આવે, અથવા તો હમણાં જોયું કે ફ્લક્સ એ પૃષ્ઠની ગોઠવણી ઉપર પણ આધાર રાખે છે, એટલે કે થીટા, તો થીટા કયો લેવાનો? કોસ થીટા. ઓકે, તો અહીંયા આગળ જો મૂલ્ય સ્વરૂપે લખીએ, આ આપણે સદિશ સ્વરૂપે લખ્યું, અને જો સદિશ સ્વરૂપે બે સદિશોનો અદિશ ગુણાકાર અદિશ ભૌતિક રાશિ મળે આપણને. ક્લિયર? તો ફ્લક્સ ફાઈ એ કેવી રાશિ છે? અદિશ ભૌતિક રાશિ. ક્લિયર? ઓકે, હવે ડોટ પ્રોડક્ટ છે એટલે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો E ડેલ્ટા એસ કોસ થીટા. બોલો, બરાબર? ઓકે, જ્યાં અહીંયા લખવાનું કે જ્યાં થીટા એ E અને થીટા એ E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. ક્લિયર? ઓકે, તો આ ફ્લક્સનું સૂત્ર મળી ગયું આપણને. બોલો, કેટલું ઇઝી. ઓકે, અચ્છા, હવે આના ઉપરથી એનો એકમ લખીએ. જુઓ તો એકમ, તો બોલો એકમ શું થશે? વિડીયો પોઝ કરી અને ઝડપથી બનાવી દો એકમ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ, બોલો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. અને આ ડેલ્ટા એસ એટલે શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો એકમ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર, મીટર સ્ક્વેર. બરાબર? તો શું થશે સૂત્ર? એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ થશે. બોલો, સિમ્પલ, આવડી જાય એવું. ઓકે, અને બીજો એકમ આનો વોલ્ટ ઇન્ટુ મીટર થશે. બરાબર? ક્યાંક આવો લખેલો હોય તો એ ફ્લક્સ દર્શાવે છે, એકમ જો આવો લખેલો હોય તો. ચલો હવે એનું પારિમાણિક સૂત્ર, ચલો વિડીયો પોઝ કરીને બનાવી દો. તો જો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થાય? અથવા તો આના ઉપરથી બનાવવું હોય તો આના ઉપરથી બની જાય કે ન્યૂટન એટલે બળનું થયું, અને બળનું શું થાય? M1 L1 T-2. બરાબર? પછી આ મીટર એટલે લંબાઈ, એટલે કે L2. બરાબર? એટલે L2. અને આ કુલમ છે એટલે કે Q બરાબર IT, એટલે આનો A1 T1. તો નીચે A1 T1. ચલો, તો M1, ચલો L અહીંયા આગળ L1 છે અને અહીંયા આગળ L2 એટલે L3 થઈ જશે. L3. ચલો T અહીંયા આગળ -2 અને આ T જે છે નીચે T1 છે ઉપર જશે એટલે -1 એટલે T-3 થશે, અને A1 ઉપર જશે એટલે A-1. તો બોલો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર M1 L3 T-3 A-1 થશે. બરાબર? અને ત્રીજી વસ્તુ અહીંયા લખી દઈએ કે ભાઈ ફ્લક્સ ફાઈ એ અદિશ રાશિ છે. બરાબર? તો બોલો એકદમ ઇઝી, આવડી જાય એવું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે. બરાબર? એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર, કેવી રાશિ થાય? ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. બરાબર? અને આ ખાસ કે ડેલ્ટા એસ જે છે કે શું દર્શાવે છે? તો પૃષ્ઠનું ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ હંમેશા કેવું હશે? પૃષ્ઠને લંબ સ્વરૂપે બહારની તરફ. ઓકે, જો થીટાની થોડીક વાત કરી લઈએ તો ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. જો થીટા 0 હોય, થીટા બરાબર 0 હોય, એનો મતલબ કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્ર E એની અંદર પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ આ પ્રમાણે તમે મૂકેલું છે. તો ચલો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે, ધારો કે ડેલ્ટા એસ. તો આ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા એક જ થઈ, તો એક જ થઈ તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. તો થીટા 0 થશે એટલે કોસ 0. તો ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ 0, અને કોસ 0ની વેલ્યુ 1 થશે, તો E ઇન્ટુ ડેલ્ટા એસ 1.
તો અહીંયા આગળ જુઓ ફ્લક્સ તમને કેવું મળે છે E ઇન્ટુ ડેલ્ટા એસ, એટલે મહત્તમ અને કેવું મળશે ધન. ફ્લક્સ કેવું મળશે મહત્તમ અને ધન. ચલો એ જ પ્રમાણે આ જ પૃષ્ઠ મૂકેલું છે. હવે આ જ પૃષ્ઠને ઉલટાઈને આમ કરતો, ધારો કે ચલો આ જ પૃષ્ઠ છે એવું આ બાજુ છે, હવે આને ઉલટાઈ અને આમ મૂકી દઈએ આપણે. તો બોલો પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ બહારની તરફ આવશે અને થીટા કેટલો થઈ ગયો, તો જો થીટા અહીંયાથી અહીંયા 180. તો જો થીટા 180 હોય તો ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ 180 એટલે -1 E ડેલ્ટા એસ -1. તો ફ્લક્સ અહીંયા ફાઈ કેવું થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે ઓબ્વિયસલી માઇનસ છે, વિરુદ્ધ દિશા દર્શાવે છે આપણે જો લખવું હોય તો E ડેલ્ટા એસ. તો ફ્લક્સ અહીંયા આગળ મહત્તમ તો ખરું જ પણ કેવું મળશે માઇનસ મળશે, એટલે કે ઋણ મળશે. ક્લિયર? અને જો પૃષ્ઠ જે છે એ આ પ્રમાણે હોય, એટલે પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, પણ પૃષ્ઠ સદિશ જે છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું થાય લંબ. એટલે આ શબ્દો ખાસ ધ્યાન રાખવાના. સમાંતર, પૃષ્ઠ જો સમાંતર હોય તો એ શું કહેવા માંગે છે, અને પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ સમાંતર હોય તો એ શું, આને શું કહેવાય, આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, અને ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. જ્યારે પૃષ્ઠની વાત કરીએ તો પૃષ્ઠ કેવું થયું, વિદ્યુત ક્ષેત્રને લંબ થયું. એટલે શબ્દોમાં ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? તો હવે જો આ પ્રમાણે પૃષ્ઠ મૂકેલું હોય, આ પ્રમાણે અહીંયા દોરી દઉં છું, ચલો. તો આ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થયું, પણ આનો જે ક્ષેત્રફળ સદિશ થયો ડેલ્ટા એસ એ જો પૃષ્ઠને કેવો થયો લંબ થયો, સોરી વિદ્યુત ક્ષેત્રને લંબ થયો. બરાબર? તો થીટા કેવો થયો 90 અને cos 90, તમે જુઓ અહીંયા આગળ થીટા જો 90 લઈએ તો cos 90 અને cos 90 બરાબર 0. તો ફ્લક્સ કેવું થઈ જાય અહીંયા આગળ 0. તો ફ્લક્સ ફાઈ બરાબર 0. આમ જેવી થીટાની ગોઠવણ એ પ્રમાણે આપણને ફ્લક્સ મળે. તો ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ક્લિયર? અહીંયા લખાય આપણે કે ભાઈ ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ક્લિયર? ઓકે. એને બીજી રીતે સમજવું હોય તો આપણે સમજી શકીએ કે ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોય તો બીજી રીતે પણ આપણે એને સમજી શકીએ. જુઓ, જો આપણે ફ્લક્સ ધન, ઋણ કે શૂન્યની વાત કરતા હતા, જો એ વાત કરીએ પહેલાં આપણે એક બીજી વાત સમજી લઈએ કે કોઈ વક્ર સપાટી હોય તો એ વક્ર સપાટી માટે જો આ પ્રમાણેની કોઈ વક્ર સપાટી આપેલી હોય, આપણે હમણાં સુધી વાત કોની કરી તો કોઈ સમતલ્ય પૃષ્ઠ હતું. હવે ધારો કે આવી કોઈ વક્ર સપાટી હોય તો વક્ર સપાટી માટે આપણે વિદ્યુત ફ્લક્સ જો ગણવું હોય તો શું કરવાનું? તો જો વિદ્યુત ક્ષેત્રમાં આવી વક્ર સપાટી જો મૂકેલી હોય તો વક્ર સપાટી ઉપર નાના નાના સૂક્ષ્મ ખંડો લેવા પડે આપણે. બરાબર? અને નાનો સૂક્ષ્મ ખંડ જે લઈએ એ સૂક્ષ્મ ખંડને આપણે સમતલ તરીકે વિચારી શકીએ. બરાબર? ધારો કે આ નાનો પૃષ્ઠખંડ લીધો આપણે. હવે પૃષ્ઠખંડ જે છે એનું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ ધારો કે આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે E. બરાબર? ચલો એ જ રીતે અહીંયા આગળ બીજો નાનો પૃષ્ઠખંડ વિચારો તો એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ મળશે ડેલ્ટા એસ. એ જ રીતે અહીંયા હોય કોઈ ક્ષેત્રફળ સદિશ નાનો ખંડ વિચારો તો એ આમ બહારની તરફ મળશે. અહીંયા હોય તો શું થશે, એ આમ મળશે ડેલ્ટા એસ. તો આમ જુદા જુદા નાના ક્ષેત્રફળ ખંડોને કારણે ફ્લક્સ કેવું મળશે, જુદું જુદું મળશે. તો આ સપાટી ઉપરના બધા જ આવા નાના નાના સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડો સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે એ ફ્લક્સોનો આપણે સરવાળો કરતી, તો એ ફ્લક્સોનો સરવાળો કરવાથી આ સપાટી પરનું કુલ ફ્લક્સ મેળવી શકાય છે. તો આ સપાટી પરનું કુલ ફ્લક્સ ફાઈ બરાબર, તો શું થશે, તો ધારો કે આની વાત કરીએ બરાબર, તો આમાંથી પસાર થતું ફ્લક્સ E ડોટ ડેલ્ટા એસ થાય. બરાબર? ધારો કે નાનો એક ખંડ લઈએ તો નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ધારો કે ડેલ્ટા એસ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ, તો ડેલ્ટા ફાઈ બરાબર સદિશ E ડોટ ડેલ્ટા એસ થાય. અને આવા ફ્લક્સોનો શું કરવાનો આપણે સરવાળો.
તો સરવાળો કરો તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર સમેશન ડેલ્ટા ફાઈ. તો સમેશન ડેલ્ટા ફાઈની જગ્યાએ ઈ ડોટ ડેલ્ટા એસ. બરાબર. હવે આ સમેશન કોનું? તો આ સમગ્ર પૃષ્ઠ પરનું, એટલે આપણે અહીંયા આગળ એસ લખીએ. એસ એટલે સરફેસ, પૃષ્ઠ. બરાબર છે? ઓકે. હવે જો આ ખંડો આપણે નાના નાના વિચારીએ, બરાબર, તો નાના ખંડો વિચારીએ તો ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 થઈ જશે. લિમિટ લઈ લો અહીંયા આગળ કે લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0. બરાબર. ડેલ્ટા એસ, તો ડેલ્ટા એસને આપણે શું લખીએ? ડીએસ તરીકે લખી શકીએ. બોલો. બરાબર. ડીએસને આપણે ડેલ્ટા એસને આપણે ડીએસ તરીકે લખી શકીએ. તો અહીંયા આગળ આ પ્રમાણે, બરાબર, અને સરવાળાની જગ્યાએ લિમિટ લો એટલે સંકલન આવી જાય. તો ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન એસ ઈ ઇન્ટુ ડીએસ. આ રીતે પણ તમે લખી શકો. ક્લિયર? જ્યાં વિદ્યુત ક્ષેત્ર તો કોન્સ્ટન્ટ હોય, બરાબર, પણ આ નાના નાના પૃષ્ઠોનો સરવાળો, અને આ પ્રમાણે પણ લખાય કે ઈ સમેશન એસ ડેલ્ટા એસ. તો ડેલ્ટા એસ એટલે શું થઈ જાય? આખી સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે ઈ ઇન્ટુ એસ. બરાબર. આ પ્રમાણે પણ લખી શકો તમે. ક્લિયર? તો કોઈ વક્ર સપાટી આપેલી હોય તો એ વક્ર સપાટી માટે ફ્લક્સ શોધવા માટેનું સૂત્ર આ રહ્યું, તૈયાર કરી દેવાનું. ક્લિયર? ઓકે. હવે જો આ વક્ર સપાટી પણ બંધ વક્ર સપાટી હોય તો શું? તો જો બંધ વક્ર સપાટી આપણે લઈએ, ધારો કે અહીંયા આગળ એક ધન વિદ્યુત ભાર છે. જો હમણાં હું તમને જે વાત કરતો હતો કે ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, તો આપણે એ બંધ વક્ર સપાટી માટે વિચારીએ. અહીંયા આગળ સમતલીય પૃષ્ઠ માટે થીટા ઉપરથી આપણે આ વસ્તુ કીધી. એ જ પ્રમાણે બંધ વક્ર સપાટી હોય તો એના માટે શું? તો જો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે, એની આસપાસ ધારો કે આ પ્રમાણેની કોઈ બંધ વક્ર સપાટી છે. હવે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારથી બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં આ પ્રમાણે હોય. જો આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળે. તો હવે આ બંધ વક્ર સપાટી છે, તેનું ફ્લક્સ ગણવું છે. તો કેવી રીતે ગણીએ આપણે? તો કે નાનો ખંડ વિચારી લો. તો ચલો અહીંયા આગળ હું એક નાનો ખંડ વિચારું, ક્ષેત્રખંડ ડેલ્ટા એસ. તમે અહીંયા પણ વિચારી શકો. જો ડેલ્ટા એસ આ બાજુ. ક્લિયર? તો હવે ડેલ્ટા એસ અને જો બહારથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર જો આ પ્રમાણે હોય ત્રિજ્યાવર્તી દિશામાં, તો બંને કેવા થયા? વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. અહીંયા પણ જોશો તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે, બરાબર, તો અહીં થીટા 0. તો આમ પૃષ્ઠ ઉપરનું આ બંધ વક્ર સપાટી લઈ લઈએ તો સપાટી ઉપરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને સપાટીનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે, તેથી બંને સમાંતર છે. આમ તેમની વચ્ચેનો ખૂણો થીટા 0 થશે. તો થીટા 0 થાય, બરાબર, તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 0, અને કોસ 0ની વેલ્યુ 1, તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ફ્લક્સ ફાઈ. તો અહીંયા આગળ ફ્લક્સ કેવું મળે છે? તમને ધન મળશે. બરાબર. જો વિદ્યુત ભાર ધન છે, અહીંયા આગળ જે આપણે ધન વિદ્યુત ભાર લીધો છે એટલે કે Q ગ્રેટર ધેન 0. બરાબર. અહીંયા આગળ જે વિદ્યુત ભાર લીધો છે આપણે કેવો લીધો છે? ધન લીધો છે. તો વિદ્યુત ફ્લક્સ ધન મળે છે. બરાબર. ક્લિયર? કારણ કે વિદ્યુત ભારમાંથી, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નીકળે છે અને કેવું હોય? ધન. તો આમ આના ઉપરથી આપણે કેવું હોય તો એક લાઈનમાં કહી શકીએ કે આ બંધ સપાટીમાંથી તો વિદ્યુત ભારમાંથી બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર એ ધન ફ્લક્સ આપે છે. ક્લિયર? અને એ જ પ્રમાણે ધારો કે અહીંયા આગળ કોઈ ઋણ વિદ્યુત ભાર હોય તો, જો ઋણ વિદ્યુત ભાર હોય તો શું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવશે ભાઈ, હે ને? જો આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં જ પણ કઈ તરફ આવશે? અંદરની તરફ, ઋણ વિદ્યુત ભાર હોય તો. ક્લિયર? અને હવે તમે એક બંધ સપાટી વિચારો તો જો અહીંયા આગળ આપણે પૃષ્ઠ
ખંડ લઈએ નાનો તો પૃષ્ઠખંડનો સદિશ જે છે ડેલ્ટા એસ એ તો આ બાજુ બહારની તરફ થશે, પણ વિદ્યુત ક્ષેત્ર જુઓ આ દિશામાં થશે ઈ, એટલે બંને કેવા થશે? વિરુદ્ધ દિશામાં થશે. બંને કેવા થશે? વિરુદ્ધ દિશામાં. અહીંયા આગળ વિદ્યુત ભાર આપણે કેવો લીધો છે? ઋણ, 0 કરતાં નાનો. બરાબર, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા 180. કોઈ પણ જગ્યાએ લઈ લો, અહીંયા લઈ લો છો તો પૃષ્ઠ સદિશ આ બાજુ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, બંને વચ્ચેનો ખૂણો 180. તો બોલો ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 180. તો 180 એટલે માઇનસ થશે અહીંયા આગળ, એટલે ઈ ડેલ્ટા એસ -1, તો માઇનસ ઈ ડેલ્ટા એસ ફ્લક્સ ફાઈ. તો અહીંયા આગળ ફ્લક્સ કેવું મળે છે? જુઓ ઋણ મળે છે. ફ્લક્સ ઋણ મળે છે કારણ કે વિદ્યુત ભાર કેવો છે? ઋણ. તો આના ઉપરથી એવું કહીએ કે જો આ વક્ર સપાટી છે તો એની અંદર આવતું ફ્લક્સ જે છે, બરાબર, એટલે કે અંદર જતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વક્ર સપાટીની અંદર જતું વિદ્યુત ક્ષેત્ર કેવું ફ્લક્સ આપશે? તો ઋણ ફ્લક્સ આપશે. ઋણ ફ્લક્સ આપે છે. તો મને કહેશો કે આ પ્રમાણેનું વિદ્યુત ક્ષેત્ર હોય, સમજી લો આ પ્રમાણેનું આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર ઈ. હવે એની અંદર મેં આ વક્ર સપાટી મૂકી, બરાબર, તો આ વક્ર સપાટી સાથે સંકળાયેલું બંધ વક્ર સપાટી સાથે, હા, બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? બરાબર, તો કોણ કહેશે? સાચો આન્સર 0. ફ્લક્સ ફાઈ બરાબર 0, જે બોલ્યું હોય. બરાબર, કેવી રીતે? તો જુઓ અહીંયાથી આ સપાટીમાંથી જુઓ કેટલી ક્ષેત્ર રેખાઓ સપાટીના પૃષ્ઠ સાથે સંકળાય છે. તો જુઓ આ બાજુની કેટલી અંદર આવે છે? જુઓ અહીંયાથી આ બાજુ અંદર આવે અને આ બાજુથી બહાર નીકળે, આ બાજુથી અંદર આવે અને આ બાજુથી બહાર નીકળે. બરાબર, એ જ પ્રમાણે અહીંયાથી અંદર, અહીંયાથી બહાર, અહીંયાથી અંદર, અહીંયાથી બહાર. ક્લિયર? તો જો આપણે હમણાં જ કીધું કે ભાઈ અંદર આવતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એટલે આ થયું અંદર આવતું વિદ્યુત ક્ષેત્ર. જો ફ્લક્સ, તો અહીંયા આગળ કેટલી છે? ફ્લક્સ ફાઈ બરાબર કેટલી ક્ષેત્ર રેખાઓ છે? 4. અંદર આવતું હોય તો કેવું લેવાનું? ફ્લક્સ ઋણ, એટલે -4. અને બહાર જતું હોય તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે. જુઓ તો ફ્લક્સ ફાઈ બરાબર, તો આ બહાર જતું ફ્લક્સ કેવું છે? ધન, તો ધન 4 થશે. તો જો આ અંદર આવતું ઇન અને આ આઉટ, તો ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ઇન પ્લસ ફાઈ આઉટ. તો બોલો -4 + 4 એટલે કેટલું થાય? 0. તો ફ્લક્સ કેવું થશે? આ પ્રમાણે બંધ સપાટી હોય તો ફ્લક્સ 0 થશે. ક્લિયર? ઓકે. તો આ વિદ્યુત ફ્લક્સની આપણે વાતો કરી. જો તમને એક આપું છું, બધા કમેન્ટ કરીને મને કહેજો કે આ પ્રમાણેની કોઈ બંધ વક્ર સપાટી છે, MCQમાં પૂછાય હવે કે આ પ્રકારની કોઈ બંધ સપાટી છે તો એની અંદર ધારો કે હું વિદ્યુત ડાયપોલ મૂકું છું, આ પ્રમાણે વિદ્યુત ડાયપોલ આપણે મૂકીએ, તો વિદ્યુત ડાયપોલ મૂકો તો આ બંધ સપાટીનું ટોટલ ફ્લક્સ કેટલું? આનો આન્સર બધાએ કમેન્ટ કરીને મને કહેવાનો છે. જો ડાયપોલ વિશે આપણે ભણી ગયા, હિન્ટ આપું તમને કે ડાયપોલ એટલે શું? તો કે ભાઈ સમાન અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચના અને એમની વચ્ચે કંઈક અમુક અંતર હોય. એ વિદ્યુત ભારોનું મૂલ્ય કેવા છે? સમાન, અને બંને કેવા છે? વિજાતીય. બરાબર, એક ધન છે ને ઋણ છે. તો જો આ ધન ને ઋણ, બરાબર, તો એના ઉપરથી ફ્લક્સ કેટલું આવે મને કમેન્ટ કરવાની. ક્લિયર? કમેન્ટ કરી અને આન્સર કહેજો. ઓકે, તો વિદ્યુત ફ્લક્સમાં આટલું અને તૈયાર કરી દેજો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગૌસનો નિયમ ભણીશું. ઓકે, તો આજે આટલું. ભણતા રહો. ટાટા, બાય બાય.